હવે અહીંયા ગોદડા પડ્યા હે, ઉપાડો તો મારે જ પડશે, કારણ કે કોઈ ઘરે નથી, એકલો છું, એટલે ગોદડા તો મારે જ ઉપાડવા પડશે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સોરી, અત્યારે સવાર ઉઠું 5:30 થઈ ગયા. લોગ આપણે ચાલુ હતા પણ વચમાં બંધ કરી દીધા હતા ને આજે પાછો ઉઠતા મેં તેવું થયું કે ચાલો આપણે એને વ્લોગ પાછા બનાવવાની અને શરૂઆત પાછા કરી હતી, ફરી વાર વ્લોગ બનાવવાની. તો આજે પાછું સવારમાં ઉઠી ગયું અને આજે વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી. આજે તો ખાટલામાંથી ઊભો પણ નથી થયો, જો ખાટલામાં જ બેઠું, ઊભો થવું, બ્રશ કરવાનું બાકી, બ્રશ કરી લઉં, ફ્રેશ થઈ ગયું, પછી પાછા મળીએ. તો બ્રશ કરી લીધું, સવારમાં ઉઠીને બ્રશ કરી લીધું અને હવે અહીંયા ગોદડા પડ્યા હે, ઉપાડવા તો મારે જ પડશે, કારણ કે કોઈ ઘરે નથી, એકલો છું, એટલે ગોદડા તો મારે જ ઉપાડવા પડશે. ગોદડા પણ ઉપાડી લીધા હે અને બ્રશ કરીને એકદમ એને ફ્રેશ થઈ ગયું ને હવે આપણે દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે એને 6 વાગી ગયા. તો હવે આપણે એને દુકાન ખોલી. સવારમાં દુકાન ખોલી નાખી. દુકાનમાં હવે પહેલું કામ તો શું હોય તમને ખબર જ હશે. પહેલાં તો હાલણી ગોતવાની, એ હાલણી લઈને આપણે પહેલાં તો વારવું પડશે અંદર. દુકાનમાં પહેલું કામ હોય વારવાનું, તો આપણે વારી નાખ્યું, વારીને બધું સાફ કરી નાખ્યું. પહેલાં માતાજીની આપણે એને અગરબત્તી પણ કરી નાખી છે અને અત્યારમાં હજી તો અંધારું છે. આવા ટાણે હું કોઈ દી દુકાન ખોલતો નથી, પણ હેને ક્યારેક એને ખોલવી પડે, કારણ કે હેને કોઈ ઘરે નથી, હું એકલો જ છું, એટલે અત્યારમાં દુકાન ખોલવી પડે. નકર આપણે ઉઠી બપોરે નહીં એટલે 8 વાગે તડકો થઈ જાય ત્યારે તો આપણે ઉઠી અને ક્યારેક આવા અંધારામાં ઉઠવું પડે છે, નકર આવા ટાણે ઉઠતો નથી. અચ્છા, સવારમાં અત્યારમાં તો કંઈ થશે નહીં, એટલે અત્યારે તો હવે બેવું પડશે. શું નવું મોબાઈલ જોવાનો, બીજું તો અત્યારે કંઈ થાય નહીં અત્યારમાં. તો અત્યારમાં હજી 6 ને 6:30 થયા તો એ અત્યારમાં બેઠા કંટાળો આવે ને હજી તો એને આખો દી દુકાને બેવાનો ને આખો દી એને કાઢવાનો હોય. તો બારે તો કેમનો હે ને સુખનો સૂરજ કેમનો ઉગી ગયો છે અને અત્યારે વાગી ગયા છે કંઈક, અત્યારે છે ને 8:03 થઈ ગઈ છે ને તડકો થઈ ગયો છે બારે. આપણે લગભગ આવા ટાણે ઉઠી, પણ આજ ઉઠ્યા હતા એમ લાગે કે ક્યારનો ઉઠ્યો હોય જાણે. સવારમાં હજી તો કોઈ દેખાતું નહીં, કારણ કે હવે અત્યારે બધા કામે આવી ગયા છે. ખબર નથી, સવારમાં છોકરા બધા આવ્યા પછી ખબર પડી કે આજે એને ધુલાડી છે, તો બારે બધા ધુલાડી રમે છે. મેં બેઠા નાસ્તો કરી છે, જો વ્લોગમાં બના રહેજો. ફાઇનલી અત્યારે છે ને 1 વાગી ગયો છે, 1:09 થઈ ગઈ અને અત્યારે આપણને દુકાનેથી જોવા છે ને આરામ કરવાનો ટાઈમ થોડો એવો આપણે મળી ગયો, કારણ કે દુકાને બેઠા. હવે
ને આપણે થોડોક કરશું અહીંયા આરામ. થોડોક આરામ કરીને પછી આજે પાછું વળી પાછું દુકાને જવાનું હોય ત્યાં રોડનો મહિના. અત્યારે સાંજના 5 ને 10 મિનિટ થઈ ગઈ અને અત્યારે હે ને 1 વાગે કંઈક નીચે સૂતો હતો અને પછી ઉપર આવતો રહ્યો હતો. અને જો અહીંયા આપણા સ્ટુડિયોમાં હેઠે અત્યારે હે ને સુવા આવતો રહ્યો હતો. આ સૂઈ ગયો તો 1 વાગે ને અત્યારે 4 થી 5 વાગ્યા અને અત્યારે હું ઉઠ્યો હું તો વાળ જો ઊભા થઈ ગયા, હેઠા નથી બેતા, પાણી નાખતોય. એક વિડીયો બનાવવાનો હોય પછી અપલોડ કરી નાખી. તો જેમ તેમ કરીને સૂઈ ગયો એટલે તો 4 તો કાંઈ વાગી ગયા 6 તો 1 કલાકમાં હે ને મેં એક નાનું એવું રીલ્સની એક હે ને રેકોર્ડિંગ કરીને પછી એને હે ને રેકોર્ડિંગ કરીને પછી એને વિડીયો ઉતારી લીધો અને હવે એને એડિટિંગ બાકી પછી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાનો છે. અત્યારે એને એડિટિંગ કરી નાખ્યું અને વિડીયો પણ મેં એને અપલોડ કરી નાખ્યો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ અપલોડ કરી નાખ્યો. અને અત્યારે પાછો એને દુકાને આવી ગયો હું. દુકાને બેવાની પાછું થઈ ગયું. અત્યારે 6:46 મિનિટ થઈ છે, દીવાનો ટાઈમ થઈ ગયો છે. તો એને અંદર બધું રાંધવાનું ચાલે છે અને આ બાજુ છે ને પપ્પા દીવા કરે છે. તો છે ને હજી સાંજે 10 વાગે સુધી લેવાનું છે. અત્યારે સાંજ તો પડી ગઈ, હવે હજી ફાઇનલી અત્યારે છે ને સવારે આપણે ઉઠાતા 5-6 વાગે દુકાન ખોલી હતી ને અત્યારે છે ને વાગી ગયા 10. એવું મેં તમને કીધું કે સાંજે 10 વાગે સુધી આપણે દુકાને લેવાનું. દુકાને તો આપણે બેઠા નતા 10 વાગે સુધી, પણ આજે થોડું કામ હતું એટલે બહાર જ ગયો અને અત્યારે 10 વાગી ગયા અને દુકાન બંધ કરી દીધી અને બેઠો હું અત્યારે ઘરમાં. અને બેઠો નાસ્તો કરું અત્યારે 10 વાગે. તો તમને બ્લોગ જોવાની તમને મજા આવી હોય ને તો ચેનલને મને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશો બીજા વિડીયો, ત્યાં સુધી બાય બાય.